नमस्कार विद्यार्थी मित्रों, शाह सीजे कोलसावाला हाईस्कूल वती हूँ इरफान मंसूरी आजना वर्च्युअल क्लास में आप सर्वનું स्वागत करूँ છું। मित्रों, आज આપણે ધોરણ 10ના અંગ્રેજી વિષયના વાર્ષિક પરીક્ષાના માળખા વિશે આપણે માહિતી મેળવીશું। જો આપણને આ માળખા વિશે ખબર હશે તો આપણે અંગ્રેજી વિષયની સારામાં સારી તૈયારી કરી શકશું અને આપણે ઓછી મહેનત એટલે કે સ્માર્ટ વર્કથી અંગ્રેજી વિષયમાં સારા માર્ક્સ મેળવી શકશું। તો આ વિડીયો ધ્યાનથી જોજો, સમજજો અને એ પ્રમાણે જ બોર્ડની તૈયારી અત્યારથી શરૂ કરજો, તો તમને તૈયારી કરવામાં સરળતા રહેશે અને તમારી તૈયારી જે છે ને પદ્ધતિસરની થશે। હવે તમે મિત્રો અહીં જોઈ શકો છો કે આપણું જે અંગ્રેજીનું પેપર છે બોર્ડનું એ 80 માર્ક્સનું પૂછાય છે। હવે આ 80 માર્ક્સનું પેપર એવું છે કે જેમાં 60% પેપર તમારે અંદર જોઈને લખવાનું છે। એનો મતલબ કે પ્રશ્નોના જવાબ અંદર આપેલા જ હશે, તમારે શોધીને લખવાના છે અને આ કામ તમને જો વ્યવસ્થિત કરી શકો, અંદર જોઈને જવાબ શોધતા આવડે તમને, તો તમે અંગ્રેજી વિષયમાં સારામાં સારા માર્ક્સ મેળવી શકશો। અને આ ક્યારે આવડે કે જ્યારે આપણે આની પ્રેક્ટિસ કરી હોય અથવા તો આ પેપરની પદ્ધતિ જે છે, પેપર કેવી રીતે પૂછાય છે એનો આપણને ખ્યાલ હોય અને આપણને એ પ્રમાણે આપણે જો સ્માર્ટ વર્ક કરીએ તો આપણે અંગ્રેજીમાં સારામાં સારા માર્ક્સ મેળવી શકીએ છીએ। તો મિત્રો, આપણે આ 80 માર્ક્સના પ્રશ્નપત્રમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને ક્યાં ક્યાં અંદર જોઈને લખવાનું છે એનો આપણે વિગતે અભ્યાસ કરીએ અથવા તો વિગતે માહિતી મેળવી। તો તમે અહીંયા જોઈ શકો છો કે પહેલાં 10 માર્ક્સના પ્રશ્નો એવા છે કે જેમાં તમને પેરેગ્રાફ આપેલા જ હશે અને દરેક પેરેગ્રાફમાં બે પ્રશ્નો હશે, તમે જોઈ શકો છો। તો તમારે આ પેરેગ્રાફમાંથી આ પ્રશ્નોના જવાબ શોધીને લખવાના છે। તો પહેલા પ્રશ્નમાં 10 માર્ક્સના ટૂંકા પ્રશ્નો પૂછાય છે જે તમારે અંદર જોઈને લખવાના છે। એનો મતલબ મિત્રો, આપણે ઘેર પ્રેક્ટિસ કરવાની છે કે પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નો લખતા આવડે, એટલે કે પેરેગ્રાફ વાંચવાનો, સમજવાનો અને પછી એમાંથી નીચે પૂછાયેલા પ્રશ્નો શોધીને લખવાનો। તો આ બધું ક્યારે આવડશે કે તમે રોજ આની પ્રેક્ટિસ કરશો ત્યારે। હવે એના પછી તરત 11 અને 12 નંબરનો પ્રશ્ન, 11મા નંબરનો પ્રશ્ન, એમાં તમને 2 ટૂંક નોંધ હશે, પણ 2 નથી લખવાની, 1 જ લખવાની છે અને 3 માર્ક્સની પૂછાય છે। હવે તમે જુઓ કે દરેક ટૂંક નોંધના નીચે પ્રશ્નો આપેલા છે અલગ અલગ। જો તમને આ પ્રશ્નોના જવાબ આવડતા હોય ને તો તમારી ટૂંક નોંધ તૈયાર થઈ જશે। તો 2માંથી તમારે 1 ટૂંક નોંધ લખવાની છે। પછી બીજા 4 પ્રશ્નો છે, 12, 13, 14 અને 15, એ છે ટ્રુ એન્ડ ફોલ્સ। મિત્રો, તમારા પાઠમાંથી 4 વાક્યો પૂછાયેલા છે, પાઠને લગતા જ હશે અને તમારે વાક્યો સાચા છે કે ખોટા એ લખવાનું। એના માટે તમારે શું કરવાનું, જો આપણને જવાબ આવડતો હોય તો પહેલાં વાક્ય લખવાનું અને એ વાક્યની સામે કાં તો ટ્રુ કાં તો ફોલ્સ લખવાનું રહેશે। એટલે કમ્પલસરી વાક્યો લખવાનું, ડાયરેક્ટ ટ્રુ અને ફોલ્સ નથી લખવાનું, વાક્ય લખવાનું અને એનો જવાબ એટલે કે ટ્રુ અથવા તો ફોલ્સ એની સામે લખવાનું રહેશે। તો એના પછીનો વિભાગ છે બી વિભાગ। મિત્રો, આપણે જોયું કે એ વિભાગમાં કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછાય છે કે 10 માર્ક્સના ટૂંકા પ્રશ્નો જે અંદર જોઈને લખવાના છે, 3 માર્ક્સની શોર્ટ નોટ છે જે 2 આપેલી છે ને। શોર્ટ નોટમાં કેવું, દરેકના નીચે ટૂંકા પ્રશ્નો છે, ટૂંકા પ્રશ્નોના જવાબ આવડતા હોય તો શોર્ટ નોટ તમારી આસાનીથી તમે એને લખી શકો છો। અને એના પછીનો પ્રશ્ન છે જે ટેક્સ બેઝ। આ પહેલો વિભાગ જે છે ને તમારો, એ વિભાગ એ પાઠ્યપુસ્તક આધારિત છે કે જેમાં તમને પાઠ્યપુસ્તકમાંથી
પેરેગ્રાફ આપેલા હશે, એમાં નીચે પ્રશ્નો શોધીને લખવાના રહેશે. ટૂંક નોંધ પૂછાશે અથવા તો ખરા ખોટા, એ પણ પાઠમાંથી જ પૂછાવાના છે. હવે વાત કરીએ વિભાગ બીની. વિભાગ બીમાં કવિતાનો એક પ્રશ્ન પૂછાય છે કે જેમાં તમારે તમારી જે 5 કવિતાઓ છે ધોરણ 10માં પૂછાય છે, કે 5 કવિતાઓમાંથી કોઈ એક કવિતાના 2 સ્ટાન્જા આપેલા હશે અને નીચે 3 પ્રશ્નો પૂછાયેલા છે. કેટલા? 3. એટલે કવિતાનો વેટેજ કેટલો છે? ભારંગ 3 માર્ક્સનો. તો આપણી પાસે 5 કવિતાઓ છે. જો 5 કવિતાઓનો આપણે વ્યવસ્થિત અભ્યાસ કર્યો હોય તો આપણને આ 3 પ્રશ્નોના જવાબ લખતા ઇઝી રહે. તમે જોઈ શકો છો કે 16, 17 અને 18 ત્યાં તમારે કવિતા વાંચવાની છે અને આ 16, 17 અને 18 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. ત્યારબાદ છે પેરેગ્રાફ. હવે આ પેરેગ્રાફ એવો છે કે જે તમારી ચોપડી બહારનો હશે. આ પેરેગ્રાફ ચોપડી બહારનો હશે અથવા તો તમારા જે સપ્લિમેન્ટરી રીડિંગની બુક છે એમાંથી પૂછાશે. એટલે તમારે આ પેરેગ્રાફ વાંચવાનો અને એ પેરેગ્રાફના નીચે 5 ટૂંકા પ્રશ્નો પૂછાયેલા છે. કેટલા? 5. 19, 20, 21, 22 અને 23. તો તમારે આ પેરેગ્રાફમાંથી શોધીને આ 5ના જવાબ લખવાના રહેશે. ત્યારબાદ છે તમને કોઈ એક ડેટા એટલે માહિતી, કોઈ પણ જાહેરાત હશે કાં તો કોઈ આલેખ હશે કે પછી કોઈ વિઝિટિંગ કાર્ડ હશે, આવી કોઈ એક ડેટા તમને આપેલો હશે. આ ડેટા તમારે ધ્યાનથી એનો અભ્યાસ કરવાનો છે આવા. અને આ અભ્યાસ કર્યા પછી આ ડેટાને લગતા નીચે 4 પ્રશ્નો પૂછાયેલા છે. 24 નંબર તમે જોઈ શકો, 24, 25, 26 અને 27. આ 4 પ્રશ્નોના જવાબ તમારે જે તમને જે ચિત્ર જેવું દેખાય છે ને, આ ચિત્ર ઉપરથી શોધીને લખવાના રહેશે. એટલે કે આ ચિત્રનો બરાબર અભ્યાસ કરો અને એના ઉપરથી આ જવાબ લખો છે. આ પણ કેવું છે? કોમ્પ્રિહેન્શન છે. એટલે કે અંદર જોઈને જ જવાબ લખવાના, સમજી વિચારી. હવે તમે જુઓ કે એના પછીનો એક બીજો પ્રશ્ન છે કે જ્યાં તમને ડાયલોગ આપે, એટલે કે વાર્તાલાપ, 2 વ્યક્તિ વચ્ચેનો વાર્તાલાપ હશે અને આ વાર્તાલાપ તમારે વાંચવાનો, સમજવાનો અને એના આધારિત બીજા 4 પ્રશ્નો ટૂંકા પૂછાયેલા છે. તો આ 4 પ્રશ્નોના જવાબ પણ તમારે આમાં જોઈને લખવાના રહેશે. આ વાર્તાલાપ વાંચવાનો છે અને આ ટૂંકા પ્રશ્નો એમાં જોઈને લખવાના રહેશે. તો તમે જોઈ શકો છો કે મોટા ભાગનું તમારે અંદર જોઈને જ લખવાનું છે. પણ આ બધું ક્યારે આવડશે કે તમે આવા બધા પેરેગ્રાફ, આવી કોઈ ડેટા, આનો વારંવાર અભ્યાસ કરો, એના નીચે પૂછાયેલા પ્રશ્નોના જવાબ લખો, તો તમે આ પ્રશ્નને સારો ન્યાય આપી શકો. એટલે કે તમારો જવાબ સારા હોઈ શકે, સાચા હોઈ શકે છે પ્રેક્ટિસના આધારે. હવે ત્યારબાદ વિભાગ સી. અહીંયા હવે ગ્રામર સેક્શન શરૂ થશે. ગ્રામર સેક્શનમાં પહેલો જો કે જોડકા જોડો. તમને 3 વાક્યો આપેલા જ હશે અને એની સામે એના ફંક્શન, એ વાક્યમાં કયા ફંક્શન રહેલું છે એ તમારે શોધીને લખવાનું છે. દાખલા તરીકે 32માં નંબર છે કે મંથન હુ ઇઝ માય કઝિન સિંગ્સ વેલ. તો એ કોણ છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો એનો જવાબ તમારે શું લખવાનો છે કે મંથનનો જવાબ શું આવશે? સી. એટલે આ 32માં નંબરનો પ્રશ્ન લખવાનો અને એની સામે જોડકામાં જવાબ લખવાનો. તમારે એવું નથી કરવાનું 32ની સામે સી અને 33ની સામે એ ને એવું કંઈ લખવાનું નથી. કમ્પ્લેટ આ વાક્ય લખવાનું અથવા તો આ વાક્ય, બધા વાક્યો 3 લખવાના અને એની સામે જે જવાબ આવતો એ જોડકા રૂપે જોડવાનો. બરાબર છે? હવે ત્યાર પછીનો વિભાગ સીમાં બીજો પ્રશ્ન છે. આ પણ ફંક્શનનો જ છે, પણ અહીંયા તમને ફંક્શનનું નામ આપેલું જ હશે. દાખલા તરીકે અહીંયા કીધું કે ટાઈમ દર્શાવતું વાક્ય, સ્પેસિફાઈંગ ટાઈમ. તો આપણને ખબર પડ્યું કે ટાઈમ દર્શાવતું વાક્ય કયું છે કે સી નંબર. તો તમારે આ ખાલી જગ્યામાં સી નંબરનું વાક્ય લખવાનું રહેશે. તો આ પણ 3 માર્ક્સનો પ્રશ્ન છે કે જેમાં તમારે ફંક્શન શોધીને લખવાના રહેશે.
ત્યારબાદ 38, 39 અને 40 આ પણ ફંક્શન આધારિત છે. અહીંયા તમને ફંક્શનના નામ આપ્યા કે ભાઈ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, તો એવા આ ફંક્શનને લગતા અહીંયા વાક્યો પૂરા કરવાના છે કે જે ગ્રામરને લગતા છે. ત્યાર પછી ખાલી જગ્યા પૂરો. તો અહીંયા પણ ખાલી જગ્યામાં પણ તમે જોઈ શકો છો કે 3 ખાલી જગ્યાના જવાબ તો આપેલા જ છે. તમારે 3 ખાલી જગ્યાઓમાં સાચો જવાબ શોધીને લખવાનો રહેશે. તો એના પછીનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ શોધો. તો અહીંયા તમને 3 શબ્દો આપેલા જ હશે. હવે દરેક શબ્દની સામે એના 4 ઓપ્શન હશે. તો તમારે જે સાચો ઓપ્શન હોય એ શોધીને લખવાનો રહેશે. તો અહીંયા જો પહેલો શબ્દ છે ફેસિનેટેડ, આ છે પહેલો. એની સામે 4 શબ્દો આપેલા છે, 1, 2, 3 અને 4. આમાંથી જે 4 નથી લખવાનો, જે સાચો હોય એ ફેસિનેટની સામે એરો કરી અને 4માંથી એક સાચો જવાબ લખવાનો રહેશે. બરાબર. તો આ 3 માર્ક્સના પ્રશ્નો પૂછાશે. ત્યાર પછી છે વિભાગ ડી. આ પણ ગ્રામરને લગતો સેક્શન છે. હવે આમાં તમારે પહેલો પ્રશ્ન જોઈ શકો તમે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. તો તમારે અહીંયા જે ડાયરેક્ટ સ્પીચ આપી છે એને તમારે ઇનડાયરેક્ટમાં પૂછવાનું. એનો ભારાંક છે 3 માર્ક્સ. ત્યાર પછી છે કન્જક્શનનો ઉપયોગ કરવાનો. એટલે કે અહીંયા તમને કૌંસમાં 3 શબ્દો 3 કન્જક્શન આપેલા છે દરેકની સાથે. 3માંથી એક સાચો છે જવાબ, અને એનો ઉપયોગ કરીને તમારે આ જે 2 વાક્યો છે ને એ 2 વાક્યોને જોડવાના છે અને એક વાક્ય બનાવવાનું છે. તો આ 3 છે પણ 3માંથી એક જ સાચું છે. એને તમારે લઈ અને આ 2 વાક્યોનું એક વાક્ય બનાવવાનું છે. કન્જક્શન એટલે સંયોજક. એનું મુખ્ય કામ હોય કે 2 વાક્યોને જોડવાનું. ત્યાર પછી છે ભૂલો સુધારો, એટલે કે કરેક્ટિંગ અંડરલાઇન વર્ડ. અહીંયા તમને જે શબ્દો આપે છે ને અંડરલાઇન કરેલ છે, જેના નીચે લીટી દોરેલી જ છે. અહીંયા છે વુ છે, અહીંયા કિંગ છે, અહીંયા વાઇલ છે. આ શબ્દો ખોટા છે. તમારે આ ખોટા શબ્દોની જગ્યાએ ખરેખર ત્યાં કયો શબ્દ હોય એ તમારે શોધીને લખવાનો છે. ત્યાર પછી 50મા નંબરનો પ્રશ્ન છે. તો અહીંયા તમારે શું કરવાનું છે કે જે ડુ એઝ ડિરેક્ટર એટલે સૂચના મુજબ કરો. અહીંયા તમને શું સૂચના આપી છે કે અહીંયા ધ પોલીસમેન આસ્ક ધ સ્ટ્રેન્જર. તો અહીંયા તમે જોઈ શકો કે ધ સ્ટ્રેન્જર આખું વાક્ય બદલાય, એટલે કે એક્ટિવમાંથી પેસિવ કરવાનું. એટલે તમારે જે આ વાક્યો છે ને એને તમારે એક્ટિવમાંથી પેસિવ ફેરવવાના. પછી 51મા નંબરનો પ્રશ્ન, એ પણ એમ સૂચના મુજબ કરવાનું, પણ અહીંયા એક્ટિવ પેસિવ નથી. હવે અહીંયા બીજું પૂછાયું છે કે અહીંયા એમ કહેવાય કે ભાઈ ઇટ ઇઝ હતું. અહીંયા જોઈ શકો ઇટ ઇઝ, એની જગ્યાએ અહીંયા શું કર્યું ઇટ વોઝ, એટલે કે કાળનો ફેરફાર. એટલે તમે જો દરેક પ્રશ્નના નીચે જે જવાબની શરૂઆત થઈ છે એનો અભ્યાસ કરો, તમને ખબર પડે કે ભાઈ એક્ટિવમાંથી પેસિવ કરવાનું છે, કાળ બદલવાનું છે કે જેન્ડર બદલવાની છે, એકવચનનું બહુવચન કરવાનું છે, એ તમે જવાબના આધારે તમે નક્કી કરી શકશો. ત્યારબાદ છે 52 નંબરનો પ્રશ્ન. હવે અહીંયા તમે જો કે એક વાક્ય લખ્યું છે અને એના નીચે 4 ઓપ્શન છે. એટલે અને એ વાક્યમાં કોઈ એક શબ્દ નીચે અંડરલાઇન કરેલી જશે ફ્લુઅન્ટલી. તો તમને આ 4 ઓપ્શન છે એ એકચ્યુઅલી 4 પ્રશ્નો છે. તો એવો પ્રશ્ન શોધો કે જેનો જવાબ ફ્લુઅન્ટલી આવે. એટલે કે જે અંડરલાઇન કરેલો શબ્દ છે એ જવાબ આવે એવો આમાંથી 4માંથી એક પ્રશ્ન શોધવાનો રહેશે. તો તમે જોઈ શકો છો કે ફ્લુઅન્ટલી છે તો એના માટે કયો પ્રશ્ન બનશે? તો હાઉ કેન, હાઉ કેવી રીતે. તો તમારે 52માં શું જવાબ લખવાનો છે? બી. એ જ રીતે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ફોર બિલ્ડિંગ એ શબ્દ નીચે અંડરલાઇન કરી છે. તો તમારે એવો પ્રશ્ન શોધો કે જેનો જવાબ ફોર બિલ્ડિંગ આવે. બરાબર. તો અહીંયા તમારે 3 માર્ક્સના 3 પ્રશ્નો શોધવાના રહેશે. તમે જોઈ શકો કે દરેકના નીચે અંડરલાઇન કરેલી જ હશે અને અંડરલાઇન
કરેલો શબ્દ જ જવાબ આવે એવો પ્રશ્ન શોધો. બરાબર. અને ત્યારબાદ છે અંતિમ વિભાગ ઈ વિભાગ. હવે આમાં તમને શું શું પૂછાશે? એક નિબંધ પૂછાશે, જેના કેટલા માર્ક્સ છે? 6. હવે નિબંધમાં એવું છે કે 3 પ્રકારના નિબંધમાંથી એક નિબંધ પૂછાય છે. એક નિબંધ હોય છે કોઈ વ્યક્તિ વિશે, એક નિબંધ એવો પૂછાય છે કે જેમાં કોઈ એક તહેવાર વિશે પૂછાય, અને ત્રીજા પ્રકારનો નિબંધ એવો હોય છે કે જે કોઈ જગ્યાની તમે મુલાકાત એટલે કે વિઝિટ લીધી હોય. આ 3માંથી એક નિબંધ પૂછાય છે. તમે અહીંયા જોઈ શકો કે અહીંયા વ્યક્તિ વિશે પૂછાય છે, પેલા બે નથી પૂછાયા, તહેવાર કે વિઝિટ વગર. તો અહીંયા કયો વ્યક્તિ છે? માય ઇંગ્લિશ ટીચર. તો કોઈ વ્યક્તિ વિશે લખવાનું છે. તો 3 પ્રકારના નિબંધ પૂછાય છે. એક કોઈ વ્યક્તિ વિશે પૂછાય છે, એમાં પોલીસમેન હોઈ શકે છે, ટીચર હોઈ શકે છે, ડૉક્ટર હોઈ શકે છે, લીડર હોઈ શકે છે, નેશનલ હીરો હોઈ શકે છે. બીજો તહેવાર વિશે પૂછાય છે, એટલે કે હોબી વિશે, દિવાળી વિશે પૂછાય, ઉત્તરાયણ વિશે પૂછાય, અથવા તો માય ફેવરેટ ફેસ્ટિવલ એવો નિબંધ પૂછાય, એવો કોઈ તહેવાર વિશે પૂછાય. અને ત્રીજા પ્રકારનો નિબંધ એવો પૂછાય છે કે વિઝિટ ટુ અ પ્લેસ, એટલે વિઝિટ ટુ અ હોસ્પિટલ. તમે હોસ્પિટલની મુલાકાત લીધી છે એનો નિબંધ લખો. વિઝિટ ટુ અ ગાર્ડન, વિઝિટ ટુ અ મ્યુઝિયમ, વિઝિટ ટુ ધ તાજમહેલ, આવી કોઈ પણ સ્થળની મુલાકાત લીધેલી હોય એને એવો કોઈ એક નિબંધ પૂછી શકે છે. તો 3 નિબંધો તમે તૈયાર કરો, એક વ્યક્તિ વિશે, એક તહેવાર વિશે અને એક મુલાકાત વિશે, તો તમને 6 માર્ક્સનો નિબંધ લખતા આવડે. ત્યાર પછી છે ઈમેલ રાઇટિંગ, 56મા નંબરનો પ્રશ્ન. તો ઈમેલ લખો અથવા તો રિપોર્ટ રાઇટ. જનરલી ઈમેલ લખવો સહેલો પડતો હોય છે, કેમ કે ઈમેલનું એક ફોર્મેટ ફિક્સ હોય છે, અને ઈમેલ આજકાલ પ્રચલિત વધારે છે અને એના વિશે આપણને વધારે નોલેજ હોય છે. એટલે આપણે ઈમેલ લખતા શીખવાનું છે. રિપોર્ટ લખતા શીખીશું, પણ ઈમેલ લખવો આપણા માટે સહેલો છે. એના કેટલા માર્ક્સ છે? 5 માર્ક્સ. ત્યારબાદ છે અંતિમ પ્રશ્ન, કે જે 5 માર્કનો પૂછાય છે. ત્યાં તમને એક ચિત્ર આપેલું છે. શું આપેલું છે? ચિત્ર. ચિત્રના આધારે તમારે 10 વાક્યો બનાવવાના રહેશે. ચિત્રમાં તમને જે વસ્તુઓ દેખાય છે, દાખલા તરીકે બાળકો રમી રહ્યા છે, કે ત્યાં એક મોટી મંદિર છે, ગાર્ડનનું ચિત્ર છે, આના વિશે તમારે વાક્યો 10 બનાવવાના છે. બરાબર. તો આ 10 વાક્યો બનાવો, અને જો 10એ 10 સાચા હોય તો તમને 5 માર્ક્સ